નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં બોલી દેજો માત્ર આ 3 શબ્દો। તમારી જે પણ કાંઈ મનોકામના હશે તે 100% પૂર્ણ થઈ જશે। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા। તેથી આ દિવસે ભગવાનના શિવની ઉપાસના સાથે વ્રત કરવાની પણ વિધિ છે। આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાની ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે। આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ। જો કે જાણકારીના અભાવને કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેની દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે। તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા 3 શબ્દો બોલી આપણી ઈચ્છાઓને કહેવી, સાથે જ ભગવાન શિવને કંઈ પણ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને વિડીયો અંતમાં એક વિશેષ ઉપાય પણ જણાવીશું, જે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે। મિત્રો, તે પહેલાં કૃપા કરી આ વિડીયોને લાઈક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, એક માન્યતા કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે। તે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે। નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાનો મનોકામના જણાવે છે। તેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે। એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદીને કાંઈક વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે। આ માન્યતા કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે। અને મિત્રો, આ 3 મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે, જે આપણને વિડીયોમાં આગળ જાણવાના છે। તો મિત્રો, તમારા ભલા માટે આ વિડીયો બિલકુલ પણ અધૂરો છોડશો નહીં, કારણ કે અધૂરી માહિતી તમારી મનોકામના ક્યારેય પૂરી નહીં કરી શકે। એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ। એવી જ રીતે વિનંતી કે મિત્રો, 3 આ ખાસ શબ્દો વિશે જાણી અને પહેલાં તમે જાણી અને શિવરાત્રિના દિવસે કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ। આ વર્જિત માનવામાં આવે છે। શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે અને તેનાથી દોષ લાગે છે। વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો, આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ। સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવેલી વસ્તુનો પ્રસાદના રૂપે પચાવવાની ખાવાની ભૂલ કદી ન કરવી। આ એક મહત્વનો નિર્ણય છે। માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીનું આમંત્રણ મળે છે। આ સિવાય શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલ ધતુરા ખાવા એ પણ ઝેર સમાન માનવામાં આવે છે। મિત્રો, મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો, પરંતુ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ કરવો ન જોઈએ। સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો। આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું। મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાએ તેમની કુંવારી મહિલાઓએ શિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્ર ન પહેરવા જોઈએ, કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો એ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્ર પહેરે છે તો તેને વિધવાનું પ્રતીક માનવામાં આવે છે। આથી આ વસ્તુ શુભ પર્વ પર ન કરવી જોઈએ। તેથી જ સાથે મિત્રો, મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે। તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે, પણ એક પીળા દોરા કાળા મોતી અવશ્ય હોવા જોઈએ। મંગળસૂત્રમાં પીળો હિસ્સો તે તેમની માતાનું સમર્પિત કરે છે અને કાળો હિસ્સો એ ભગવાન શિવને સમર્પિત છે। મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ, અને જો તે આ ભૂલ કરે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે। આટલા માટે પરિણીત મહિલાએ શિવરાત્રિના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરવાનું રાખવું જોઈએ। મિત્રો, આ શિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલા કે તેને વ્રત સાથે રાખે છે તો તેને માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘોર પાપ લાગે છે।
જો કે મહાશિવરાત્રિના દિવસે જ નહીં પણ મિત્રો કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે તે સિંદૂર વગર ક્યારે ન હોવું જોઈએ. અને જો મહાશિવરાત્રિના દિવસે પણ એક પરિણીત સ્ત્રીના ભૂલ કરે છો તો તેણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી ત્યાંના પતિનું જીવન તેની મુશ્કેલીઓમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે. મિત્રો, મહાશિવરાત્રિનો દિવસ તે ખૂબ જ પવિત્ર હોય છે. આથી આ દિવસે પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, બહુ જરૂરી છે માનવામાં આવે છે. અને જો તમે એ ભૂલ કરો છો તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. આ ભૂલથી ઘરમાં ગરીબી થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ આ 3 શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહેવાના છે. બાદમાં આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે. મિત્રો, શિવનો જ અવતાર નંદીને શિલાનાદ નામથી પણ મુનિઓ તેને બ્રહ્મચારી વ્રત વંશના હતા અને કોઈ તેના પિતૃને તેના સંતાનનો ઉદ્ધાર કરવાનું જણાવ્યું. અને શિલાદિત મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહી પુત્ર માગ્યો અને ભગવાન શિવે શિલાદિત મુનિને આ વરદાન આપી દીધું. એક જ દિવસ જ્યારે શિલાજી મુનિ જમીન પર ખસેડી રહ્યા હતા તેમને એક બાળક મળ્યું. શિવજીએ તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્ર અને વરુણ નામના 2 મુનિ શિલાજીના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી આલપ્ય છે. આ સાંભળી નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો અને પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આવું જાણી ભગવાન શિવે નંદીને પોતાનો ઘણા દક્ષ બનાવી દીધો હતો. અને ભગવાન શિવ નંદીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે. તેથી જ નંદીની પૂજા વિશે મહત્વ માનવામાં આવે છે. નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવ તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે. આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. મિત્રો, પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં જ લીન રહે છે. ભગવાન શિવ ધ્યાનને ખલેલ ન પહોંચે તે માટે તેના ગણ નંદી હંમેશા તેના રક્ષક તરીકે તેમની સેવા કરે છે. નંદીના કાનમાં તેમનો સંદેશ કહેવાની ઈચ્છા કહી ચાલ્યા જતો નંદીના કાનમાં ભક્તો જે તે કંઈ કહેતા સીધું ભગવાન શિવ સુધી પહોંચી જતું હતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ કારણો આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકી દે છે. પરંતુ નંદીના કાનમાં આ વખત તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કઈ છે. મિત્રો, સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને આ નંદીજીને પણ પાણી, ફૂલ, દૂધ અર્પણ કરો. હવે ધૂપ દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો. મિત્રો, નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકો છો. કરી શકાય છે, પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવામાં આવી કરી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા સાંભળતી વખતે ધ્યાન રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે. તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિ પણ તેના વિશે ખબર ન પડે. મિત્રો, નંદીના કાનો બોલતી વખતે તમારા હોઠને તમારા બંને સાથે ટાંકી અને જેથી વાત કહી શકાય છે. જો કોઈ તમને જોઈ જશે તો મિત્રો, કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈને ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારેય કોઈનું ખરાબ બોલવાનું નહીં. મિત્રો, તમારી ઈચ્છા કયા પછી નંદી મહારાજની કૃપા કરી અને તમારી ઈચ્છા પૂર્ણ કરો એમ ચોક્કસ કહો. એક સમય હતો, ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ના પડો. એક સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો. પરંતુ મિત્રો, યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવ સ્વયં નંદી વરદાન આપ્યું છે કે તારા કાનમાં આવી પોતાની મનોકામના બોલશે અને તેની દરેકની મનોકામના અવશ્ય પૂરી થશે. આવામાં જ ભક્તો નંદીને પોતાની મનોકામના જણાવી દેશે, જેના કારણે તે ભગવાન શિવનું સૌથી પહેલા પહોંચી જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર કરો અને જો ત્યારબાદ પોતાની મનોકામના કહેવી જોઈએ. કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં ઓમ વિશેનું મહત્વ છે અને મોટા ભાગમાં મંત્રોમાંથી શરૂઆત થાય છે. એમનો સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે.
સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસના સ્તર ઉર્જા અને વિકાસ થાય છે. તેથી જ મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દ જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના શિવ ખૂબ ઝડપથી પહોંચે છે. અને મિત્રો હવેથી બીજો શબ્દ જાણીએ. આ મંત્રનો જાપ સાચા હૃદય અને ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવે છે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં. જીવનમાં ઈચ્છિત પરિણામ મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ. મિત્રો તે મંત્ર સિવાય નમસ્તુતે નમો. મિત્રો હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ. તો મિત્રો આ મંત્ર પણ બહુ સરળ છે. તમે શિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરી તેના કાનમાં તમારી જે પણ કાંઈ ઈચ્છા હોય કે મનોકામના તે જણાવો. પહેલા આ મંત્ર બોલી અને જવાનો. અને મિત્રો આ સરળ મંત્ર મુજબ ઓમ નમઃ શિવાય. મિત્રો આ 3 શબ્દો છે. મિત્રો નંદીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે. એટલે કે મિત્રો તમે આ 3 મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ મંત્ર પણ ઉપચાર બોલી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ યાદ રાખો તમારે આ 3 શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવાનો છે, જે તમે સરળ લાગે તે અથવા યાદ કરી શકો છો. મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે એ નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવો તો તમારી મનોકામના બહુ જલ્દી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે જાણીએ મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી ન ચડાવવી જોઈએ. સાચે જ મહાશિવરાત્રિનો દિવસ વિશેષ ઉપાયને જણાવીશું. તમારે અવશ્ય કરવો જોઈએ, તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. એક, ભગવાન શિવને બેલપત્ર ખૂબ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બેલપત્ર ચડાવે છે, ભગવાન ભોલેનાથ તેની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ બેલપત્ર અર્પણ કરતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બીલીપત્ર ન ચડાવો. આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે અને તેથી જ શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળું બેલપત્ર ચડાવો. આમ કરવાથી તમારી જે પણ કોઈ ઈચ્છા હશે તે જલ્દી પૂર્ણ થશે. મિત્રો 2 લાલ કપડાં હનુમાનને સાથે સંબંધિત રાખવામાં આવે છે, અને પરંતુ ભગવાન શિવની પૂજામાં લાલ કપડું, ફૂલ, સિંદૂર પણ ચડાવવામાં આવતા નથી. ભગવાન ભોલાનાથને સફેદ રંગ પસંદ છે. એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા લાલ કલરના કપડાનો ઉપયોગ ન કરવો, અન્યથા તમારે અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. 3 શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ હલાલ વિષ પીધું ત્યારે તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું. તે દૂધ સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવી પરંપરા સ્થાપિત છે. પરંતુ ઉકાળેલું દૂધ તે પાણીમાં ભેળવી શિવ પર ક્યારેય અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટનું દૂધ ચડાવવું જોઈએ નહીં. મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ એક ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિઓમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે. ભગવાન શિવ વિષ્ણુ પુરાણમાં અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજા તુલસી દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવ તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી તેને પોતે ભગવાન શિવે અલૌકિક અને દેવી ગુણ ધર્યાવાળા તેના પાંદડાથી વંચિત કર્યા છે. તેથી જ ભગવાન શિવને તુલસી દળ ચડાવવામાં આવતા નથી. 5મું મિત્રો, શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવું વર્જિત માનવામાં આવે છે. શિવપુરાણની કથા અનુસાર કેતકીનું ફૂલ બ્રહ્માજીને તેમના જૂઠાણ સાથે આપ્યો હતો. તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકીનું ફૂલ ક્યારેય શિવલિંગ પર ચડાવવામાં આવશે નહીં. અને આ શ્રાપને કારણે શિવે કેતકીનું ફૂલ ચડાવવાનું અશુભ માનવામાં આવે છે. ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ, કારણ કે હળદર એ સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે. આથી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાનું પૂજાનું ફળ મળતું નથી. આ કારણે શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તે શિવલિંગ પર ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે.
તેથી જ બેલપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવે છે. 7 ભગવાન શિવને નારિયેળ ચડાવવામાં આવે છે, પરંતુ શિવને ક્યારેય નારિયેળ પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે. 8 ભગવાન શિવની પૂજા શંખનો ઉપયોગ ક્યારેય નથી થતો. એવું માનવામાં આવે છે શંખચૂડ અને ચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાઓને પરેશાન કર્યા અને પરંતુ તેને ભગવાન શંકરે શંખચૂડનો વધ કર્યો હતો. ત્યારબાદ તેનું શરીર બળી અને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવે શંખચૂડનો વધ કર્યો હતો અને રાખની સાથે તેનો શંખ જન્મ થયો હતો. તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી. 9 ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવી વખતે તેમના કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. મિત્રો, ગંડકી નદીના સાલિગ્રામ ઉત્પન્ન થયું હોવાથી માનવામાં આવે છે અને ત્યાંથી કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે. ત્યાંથી ભગવાન શિવને તલ ચડાવવામાં આવતા નથી. એક શૂન્ય પરત મહિલા તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય જીવનની કામના માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે, પરંતુ શિવ સહકારને કારણે તે સિંદૂર લગાવવાથી ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય કરવાનો છે, કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. મિત્રો, આપણે સૌપ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે અને સાથે જ તમે જણાવી દઈએ કે લીલી ઇલાયચીનો ઉપયોગ કરી અને તેને જે પણ ઉપાય કરો છો તો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન કરો છો, કારણ કે તે દેવી લક્ષ્મી ઇલાયચીથી ખૂબ જ પ્રિય છે. જ્યારે લવિંગ એ શિવને શક્તિ સ્વરૂપ છે, તો મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય માટે સૌથી પહેલાં તમારે 5 લીલી ઇલાયચી લેવાની છે અને જે ક્યાંથી તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ. તમારે માટીનો એક દીવો લેવાનો છે અને આ દીવો અંદર તમારે 5 લીલી ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું ઘી નાખવાનું છે. અને જો દીવો ઘી ન હોય તો વાંધો નહીં, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવામાં આવે છે. મિત્રો, હવે તમારે ઘરમાં મંદિર પાસે બેસી જાઓ અને સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે સૌપ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રાર્થના કરજો અને તમારા પર કૃપા હશે તો તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે. દરેક વિઘ્નો તમને દૂર કરી દેશે અને વિઘ્નો રહેતા નથી. અને ગણેશજી, હવે સૌ પ્રથમ કાર્ય પછી તમારા ઘરમાં મંદિરમાં 5 ઇલાયચી અને 5 લવિંગ બાળી અને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો અને ભગવાન ગણેશની પૂજા કરો. મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારા તમામ પરિવારને ઇલાયચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો. અને આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે મહાશિવરાત્રિનો દિવસ બુધવારના દિવસે આવે છે અને ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે. સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર પોતાના મંદિરોમાં ઇલાયચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારા મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે ભગવાન ગણેશ અને તેમના આશીર્વાદ આપે છે. અને મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય જરૂરથી કરજો.